ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। આપણા પુસ્તકમાં પેજ 75 75મું પાનું. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથ શબ્દનો અર્થ કર્યો સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ એટલે અથ શબ્દનો આનંતર્ય અર્થ કર્યો. મંગળ અર્થ જે થાય એ તો આપણને ભેટમાં મળે જ છે. તમે અર્થ કરો કે ના કરો, અથ શબ્દના ઉચ્ચારણથી એનું જે મંગળ થવું જોઈએ એ મંગળકારી શબ્દ એનો જે લાભ છે એ તો ઓમકારના ઉચ્ચારણથી ધ્વનિ માત્રથી જ એ લાભ તો મળવાનો જ છે. એટલે પછી એનો અર્થ સ્વતંત્ર રીતે મંગળ કરીને પછી બીજો અર્થ ન લેવા જેવી ભૂલ કરવા જેવી નથી. એટલે ભાષ્યકાર કહે છે કે એનો લાભ તો આપણને મળવાનો જ છે. પછી બીજો અર્થ થાય પ્રારંભ. તો એ પ્રારંભ અથવાનો અર્થ પ્રારંભ જે છે એ પણ પછીના સૂત્ર સાથે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. પછીના સૂત્રની તો વાત જ નથી, પહેલું સૂત્ર જે પ્રારંભ થઈ જ રહ્યો છે તો ત્યાં આમ તો એ યોગ્ય છે. અથનો અથ એટલે પ્રારંભ, શરૂઆત જ કરો છો બ્રહ્મસૂત્રની તો પ્રારંભ અર્થ તો કરી શકાય. પણ સૂત્ર આખું કેવું છે, પછીનો શબ્દ કયો છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે જિજ્ઞાસાનો અર્થ થાય છે જ્ઞાતું ઈચ્છા. તો ઈચ્છાનો પ્રારંભ કરવો જોઈએ પછી એવો અર્થ થાય જે બંધ બેસતો નથી. ઈચ્છાનો પ્રારંભ કરવો આપણા હાથમાં નથી એટલે ત્યાં પ્રારંભના અર્થમાં પણ અર્થ શબ્દ નથી. પછી અર્થાંતરમ. અર્થાંતરમ અને અનંતર્યમ એક પછી બીજો, એકના પછી બીજું એવો ક્રમ પણ ત્યાં નક્કી નથી થતો, સિદ્ધ નથી થતો અને એનું પ્રમાણ પણ નથી. એટલે અર્થાંતરમ શબ્દ પણ ના થયો અને કયો અર્થ કર્યો, આનંતર્યમ. અર્થાંતરમ અને આનંતર્યમ તો એકના પછી બીજું એ ખરું પણ એના પછી એમાં કોઈ શરત નથી અને છેવટે સિદ્ધ કર્યું કે આનંતર્યમાં આ એક જ અર્થ લઈ શકાય એવો જ છે. કેમ તો કે જે હોય તો જ પછી બ્રહ્મ જિજ્ઞાસા જન્મી શકે, જેના અભાવમાં બ્રહ્મ જિજ્ઞાસા જન્મી શકે નહીં. અને એ અર્થ એટલે કયો અર્થ, સાધન ચતુષ્ટય સંપત્તિ આનંતર્યમ એટલે અથ શબ્દનો સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ આવો અર્થ કર્યો. એટલે છેલ્લે કહ્યું અથ શબ્દેના યથોક્ત સાધન સંપત્તિ આનંતર્યમ ઉપદિશ્યતે. ત્યાં સુધીનું ભાષ્ય. તસ્માત એટલે સિદ્ધ થઈ ગયો. અને એ સાધન ચતુષ્ટય સંપત્તિ જો જે વ્યક્તિમાં હોય એ વ્યક્તિને ધર્મની જિજ્ઞાસા જન્મી હોય કે ના જન્મી હોય, ધર્મ જિજ્ઞાસાની પહેલા પણ જિજ્ઞાસાયા પ્રાગ તેષુ હિ સત્સુ પ્રાગ અપી ધર્મ જિજ્ઞાસાયા. તેષુ હિ સત્સુ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ આ ચાર હોય ત્યારે બહુવચન છે. સત્સુ એટલે ચાર વસ્તુ હોય ત્યારે
ભલે કહીએ સાધન ચતુષ્ટય સંપત્તિ, ચતુષ્ટય એટલે આવી જ ગયું કે ચારનો સમૂહ. કયા ચારનો સમૂહ? વિવેક, વૈરાગ્ય, ષટક, સમાધિ ષટક અને મુમુક્ષુત્વ. આ ચાર જે વ્યક્તિમાં હોય તેષુ હિ સત્સુ. આ જેને કહેવાય કે એવો સંબંધ છે કે જેમાં કોઈ સંશયને સ્થાન નથી. અન્વય વ્યતિરેકથી સિદ્ધ કર્યું. જો આ હોય તો જ ધર્મ જિજ્ઞાસા જન્મે. એ ન હોય, અરે એ હોય તો જ બ્રહ્મ જિજ્ઞાસા જન્મે. એ ન હોય બ્રહ્મ જિજ્ઞાસા જન્મે નહીં. હવે ધર્મ જિજ્ઞાસાની સાથે એને કેવો સંબંધ છે? તો કે વ્યક્તિમાં ધર્મ ભગવાન તમે ઘરે બેઠા છો ને એટલે તમે ઘરે બેઠા છો ને એટલે તમે અહીંયા આવવાનું બંધ કર્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. ત્યારે શું? તે શુહિ સત્સુ એટલે આ ચાર સાધન જો હોય જે વ્યક્તિમાં તો બ્રહ્મ જિજ્ઞાસા તો જ જન્મે, ન હોય તો ન જ જન્મે. આવો એક સંબંધ નક્કી થઈ ગયો. એને કહેવાય અન્વય અને વ્યતિરેક. ધર્મ જિજ્ઞાસાની સાથે એને કોઈ લેવા દેવા નથી. ધર્મ જિજ્ઞાસા વ્યક્તિમાં જન્મી હોય કે ના જન્મી હોય, ધર્મ જિજ્ઞાસા જન્મ્યા પહેલા સાધન ચતુષ્ટય સંપત્તિ અને ધર્મ જિજ્ઞાસા પછી સાધન ચતુષ્ટય સંપત્તિ, અથવા તો સાધન ચતુષ્ટય સંપત્તિ ન હોય તો પણ ધર્મ જિજ્ઞાસા જન્મે અને સાધન ચતુષ્ટય સંપત્તિ પછી પણ ધર્મ જિજ્ઞાસા જન્મી શકે. એને એનો કોઈ સંબંધ નથી. એટલે કે છે કે પ્રાગ અપી ધર્મ જિજ્ઞાસાયા, ધર્મ જિજ્ઞાસાની જિજ્ઞાસા જન્મી હોય એ પહેલા અથવા તો જિજ્ઞાસાયા ઊર્ધ્વમ ચ એના પછી પણ બ્રહ્મ જિજ્ઞાસિતુમ શક્ય તે. બ્રહ્મ જિજ્ઞાસિતુમ એટલે બ્રહ્મ જિજ્ઞાસાને ધર્મ જિજ્ઞાસા સાથે કોઈ સંબંધ નથી. બ્રહ્મ જિજ્ઞાસાને શેની સાથે સંબંધ છે? સાધન ચતુષ્ટય સંપત્તિ. આ પછી વારંવાર એની ચર્ચા નહીં આવે એટલે એકવાર આ સમજાઈ જવું જોઈએ. અને આ આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય છે. એટલા માટે આ જ કામ કરવાનું છે. આ દિશામાં જ મોક્ષે કામ કરવાનું. પોતાનું જીવન એવી રીતે જીવવાનું છે કે જેથી આપણા વ્યક્તિત્વમાં આ ચાર પ્રકારની સંપત્તિ આવે. અને એ સંપત્તિના પુરુષાર્થમાં જ એટલી બધી શાંતિ છે જીવનમાં, એટલી બધી હળવાશ છે. એટલે મુખ્ય ધ્યેય તો આ જ છે. પછી બ્રહ્મ કઈ ભાગી જવાનો નથી. સ્વામી દયાનંદજી મહારાજ કહે કે ભાઈ બ્રહ્મ ને પ્રગટ કરવાનું નથી. બ્રહ્મને આપણે પ્રગટ કરી પણ ના શકીએ. બ્રહ્મનું દર્શન એની મેળાએ થશે જ, કારણ કે એનો સ્વભાવ જ છે દર્શન કરાવવો. અભિવ્યક્ત થવું એ જ એનો સ્વભાવ છે. પ્રગટ થવું એ જ એનો સ્વભાવ છે. અને પ્રગટી જ રહ્યું છે બધામાં. તકલીફ ક્યાં છે? આવરણમાં. આવરણ છે. આવરણ અને વિક્ષેપ. એટલે એ આવરણ અને વિક્ષેપને દૂર કરવા માટે આવરણ અને વિક્ષેપનું સ્વરૂપ એટલે શું? સાધન ચતુષ્ટય સંપત્તિનો અભાવ. એટલે જે વ્યક્તિએ પોતાના જીવનમાં આ સંપત્તિ એકઠી કરી હોય, એના માટે પુરુષાર્થ કર્યો હોય, તો એના મન બુદ્ધિમાં ઘણી બધી સ્વચ્છતા અને સ્પષ્ટતા અને સામર્થ્ય હોય. એટલે કે ચિત્ત શુદ્ધિ હોય તો આપોઆપ બ્રહ્મના દર્શન થવાના જ છે. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી એ એટલો મોટો પ્રોજેક્ટ છે. એને લાઈફ ટાઈમ પ્રોજેક્ટ કહે છે. એક જન્મનું કામ નથી. આ જન્મો જન્મનું કામ છે. તો પછી આ જન્મ આપણે શું કામ નકામા જવા દઈએ? આ જન્મમાં એ દિશામાં જ કામ કરીએ. એટલે જેટલું અહીંયા આપણે કામ કરીશું પછી બ્રહ્મને છૂટકો જ નથી પોતાનું દર્શન કરાવવા માટે. દર્શન કરાવવાનું જ છે, એનો સ્વભાવ છે. એટલે આપણને એમ કે ક્યારે મને બ્રહ્મના દર્શન થાય, ક્યારે બ્રહ્મનું જ્ઞાન થાય અને ક્યારે હું મોક્ષ પ્રાપ્ત કરું, એવી ચિંતાને કોઈ સ્થાન જ નથી. કારણ કે ત્યાં કોઈ શોર્ટકટ છે જ નહીં. તો કે બાયપાસ. અહીંયા આ દેહમાં કોઈ શોર્ટકટ નથી. બધા કરતા હું પહેલા પહોંચી જાઉં, કંઈક એવું કામ કરી બતાવું કે જેથી મને બ્રહ્મ જ્ઞાન થઈ જાય અને મોક્ષ પ્રાપ્ત. એવો કોઈ શોર્ટકટ નથી. રસ્તો આ જ છે. કયો રસ્તો? કયો રસ્તો? ચિત્ત શુદ્ધિ. સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી એ જ એક રસ્તો છે. જેટલા આપણે એના માટે પ્રયત્ન કરીએ એટલી સંપત્તિ પ્રાપ્ત થાય. જેટલા આપણે કેરલેસ હોઈએ, એના માટે ઢીલા હોઈએ, તો પછી એની મેળાએ કે પ્રાપ્ત થતી નથી.
અને એને સંસારને વેર છે. સાધન ચતુષ્ટય સંપન્ન વ્યક્તિ હોય એ સંસારી ન હોય. એટલે આપણામાંથી સંસાર જાય તો પછી આ સાધન સંપત્તિ હોય, તો પછી અંતઃકરણ શુદ્ધિ હોય, તો પછી બ્રહ્મ જિજ્ઞાસા જન્મે અને તો પછી મોક્ષ પ્રાપ્ત થાય. આવો ક્રમ છે, આવી વ્યવસ્થા છે. ચાલો, એટલે આ બધું અથ શબ્દથી સાબિત કર્યું. અથ શબ્દને ધર્મ જિજ્ઞાસા સાથે કઈ સંબંધ નથી કે ધર્મ જિજ્ઞાસા હોય તો જ બ્રહ્મ જિજ્ઞાસા જન્મે, એવું નક્કી નથી. તો અથ શબ્દથી બ્રહ્મ જિજ્ઞાસાને કોની સાથે સંબંધ છે? તો કે સાધન ચતુષ્ટય સંપત્તિ સાથે. ધર્મ જિજ્ઞાસા જન્મી હોય કે ના જન્મી હોય, પણ તમારી અંદર સાધન ચતુષ્ટય સંપત્તિ હોય તો બ્રહ્મ જિજ્ઞાસા જન્મવાની જ છે. આ અથ શબ્દનો અર્થ કરે. હવે કયા શબ્દનો વારો છે? અતઃ. આપણે ગઈકાલે ક્યાંથી શરૂ કર્યું? અહીંથી શરૂ કર્યું છે. ઓકે. અતઃ શબ્દ હેત્વર્થ. અતઃ શબ્દ હેત્વર્થ. એનો અર્થ શું થયો? અતઃ શબ્દનો અર્થ શું કરવાનો? હેતુ. હેતુ એટલે કારણ. યસ્માત. સંસ્કૃતમાં કારણ કે એટલે શું કહેવાય? યસ્માત. હેતુ એટલે કારણ. ભાઈ અતઃ એટલે કયા કારણથી? જો આપણે આખું સૂત્ર સમજી રહ્યા છે. કયું સૂત્ર? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાનું સાદું સરળ ભાષાંતર શું થાય? હવે બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. એનું ભાષાંતર થયું. એટલે આ સમજ જે છે, આ જે અર્થ છે, એ અર્થને વધુ સ્પષ્ટ કરે છે. આખા વાક્યના અર્થને એક એક શબ્દ પદ છૂટા પાડીને પછી આપણને સમજાવે છે. કારણ કે દરેક પદ, દરેક શબ્દના જુદા જુદા અર્થ થતા હોય. તો કયો કયો અર્થ લેવો જોઈએ કે જેથી આ આખા વાક્યની સમજ સાથે એ બધા અર્થ બંધ બેસે. એટલે અર્થ શબ્દના જે બીજા બધા અર્થ હતા એ નકાર્યા અને એક જ અર્થ લીધો, સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતર. બીજો શબ્દ કયો છે? તો કે અતઃ. સારું, અથનો એક ક્લિયર થઈ ગયું હોય કે જીવનમાં જ્યારે આ 4 પ્રકારની સંપત્તિ આપણે પ્રાપ્ત કરી હોય અથવા કરી લીધા પછી હવે 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 એટલે શું? તો કે સીધે સીધું નથી કહેતા. હવે એટલે કારણ કે. હવે એમાં ઘણું બધું એને કહેવું છે ભાષ્યકાર, કારણ કે દ્વારા. કારણ કે આપણે એવી રીતે જીવન જીવીએ છીએ. આપણે આમ જોવા જાવ તો અજાણતા પણ મોક્ષ માટે જ જીવન જીવીએ છીએ. અજાણતા પણ વ્યક્તિ જે કંઈ કરે છે, શેના માટે કરે છે? મોક્ષ માટે. આવું ક્યારે કહી શકાય? જ્યારે આપણે મોક્ષનો અર્થ સમજતા હોઈએ. મોક્ષનો અર્થ શું છે? દુઃખમાંથી હંમેશ માટે છૂટવું. તો દરેક મનુષ્ય પોતાના જીવનમાં નાની મોટી જે કંઈ પ્રવૃત્તિ કરે છે, દરેક પ્રવૃત્તિ પાછળ એની એની કઈ માગણી હોય છે? કયો ઈરાદો હોય છે? દુઃખમાંથી છૂટવું. એની જેવી સમજ, એના જેવા સંસ્કાર, એની જેવી પ્રેરણા, એને અનુરૂપ એ પ્રવૃત્તિ કર્યા કરે છે. બસ આટલી જ એની ભૂલ છે. ભૂલ બિચારા મનુષ્યની કોઈ જ નથી. ગમે તે મનુષ્ય એ પાપ કરતો હોય કે પુણ્ય કરતો હોય, ધર્મનું અનુષ્ઠાન કરતો હોય કે અધર્મનું અનુષ્ઠાન કરતો હોય, ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, પણ એને દરેક પ્રવૃત્તિ દ્વારા દુઃખમાંથી છૂટવું જ છે. એને ખબર નથી કે દુઃખમાંથી છૂટવું એના મોક્ષ. એવી એને ખબર નથી. આપણે સત્સંગ કરીએ છીએ એટલે આટલી સમજ છે આપણને કે મોક્ષ શબ્દનો અર્થ એક જ થાય, છૂટી જવું. પછી શેમાંથી છૂટવું હોય જીવને? સુખમાંથી કોઈ નહીં છૂટવું ના હોય. શેમાંથી છૂટવું હોય? દુઃખમાંથી છૂટવું હોય. તો દરેક જીવ પોતાની સમજ પ્રમાણે, પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાના સંસ્કારો પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે દરેક જીવ જે કે નાની મોટી પ્રવૃત્તિ કરે છે, જીવનો પુરુષાર્થ કરે છે, એની પાછળ એને દુઃખમાંથી છૂટવું જ છે અને સુખ પ્રાપ્ત કરવું છે. બંને સરખી વસ્તુ છે. આ મોક્ષનો અર્થ થયો. હવે શાસ્ત્ર આપણને શું અહીંયા મદદરૂપ થાય છે? કઈ રીતે મદદરૂપ થાય છે? તો કોઈ તમારે દુઃખમાંથી છૂટવું જ હોય તો હું તમને રસ્તો બતાવું. તમે અનાદિકાળથી આ પ્રકારે જીવન જીવતા આવ્યા છો. દરેક જન્મમાં તમે જે પ્રવૃત્તિ કરો છો એ દુઃખમાંથી છૂટવા માટેની જ છે, પણ દુઃખમાંથી છૂટાતું નથી. તો ભાઈ કારણ જાણવું જોઈએ ને કે કેમ નથી દુઃખમાંથી છૂટતા. એવો વિચાર જન્મવો જોઈએ ને. દુઃખ જતું કેમ નથી? જાય છે ખરું,
પણ પાછું આવી જાય છે. તકલીફ એ છે થોડીક સમય માટે જાય વળી પાછું આવી જાય છે. એટલે અહીંયા લોકોની સમજ એવી છે કે તો આવું જ હોય ને, બધાના જીવનમાં આવું હોય, એમાં શું મોટી વાત છે, એ તો તમારે સહન કરી જ લેવું જોઈએ. અન્નમત સંસાર, અન્નમત જીવન, આ જ્ઞાન નથી. ચલાવી લેવા માટે જીવન નથી. જીવન દુઃખમાંથી મુક્ત થવા માટે જ છે, પણ નથી થવા તો એનું શું કરવું? શાસ્ત્ર સમજાવે છે તમે વિચાર કરો કેમ દુઃખમાંથી છૂટાતું નથી. શાસ્ત્ર કહે છે કેમ નથી છૂટાતું, એટલે કારણ કે એટલે આ બધું કારણ કે તમે તમારા પ્રયત્ન દ્વારા દુઃખમાંથી છૂટી શક્યા નથી અને કોઈ છૂટી શકતું પણ નથી. કેમ નથી છૂટી શકતા? કારણ કે તમે દુઃખમાંથી મુક્ત થઈને સુખ મેળવવાનો પ્રયાસ કરો છો. અને ક્યાંથી સુખ મેળવવાનો પ્રયાસ કરો છો? તો કે જ્યાં નથી ત્યાંથી, અનાત્મામાંથી. અને કેવું સુખ જોઈએ છે એ તમે જાણતા નથી અને દિશા પણ ખોટી છે. કારણ કેટલા આ બધું? કારણ કેટલા? સંસ્કૃતમાં શું લખ્યું હોય? સંસ્કૃતમાં શું લખ્યું હોય? યસ્માત પછી અનિત્યાના અનિત્યત્વ. ગઈકાલે આપણે ચર્ચા કરી બધી કે કર્મ ફળ કેવું છે? અનિત્ય. યસ્માત એટલે આ બધું યાદ રાખવાનું. યસ્માત એટલે કારણ કે કર્મનું ફળ અનિત્ય છે અને આપણું સમગ્ર જીવન આપણે શેમાં વાપરીએ છીએ? કર્મ માટે. અને કર્મનું ફળ મળે છે ખરું, પણ આવીને પાછું જતું રહે છે. એટલે કર્મના ફળથી નિત્ય સુખ મળવાની સંભાવના નથી. કારણ કે એનો અર્થ આ કર્યો. અને બીજો કયો અર્થ? નિત્ય સુખ શેનાથી મળે? બ્રહ્મવિદ આપનોતી પરમ. તો બ્રહ્મ જ્ઞાનથી નિત્ય સુખ મળે. આ બે વસ્તુની માણસને ખબર નથી. કારણ કે આવું હોવાથી આ આપણને સમજાવ્યું. ચલો આગળ એમાં કહે છે યસ્માત વેદ એવ અગ્નિહોત્રાદીનામ શ્રેય સાધનાનામ અનિત્ય ફલતામ દર્શયતે. દર્શયતે દર્શયતે એટલે દર્શાવે છે કે સમજાવે છે. શું સમજાવે છે? અનિત્ય ફલતામ. અનિત્ય ફલતામ દર્શયતે. અનિત્ય ફળ છે એવું દર્શાવે છે. કોણ દર્શાવે છે? વેદ એવ. વેદ જ વેદ પોતે જ અનિત્ય ફળનું દર્શન કરાવે છે. કોનું અનિત્ય ફળ? શ્રેયસ સાધનાના. આપણે આ વાક્યની સાથે જ રહેવાનું, જેથી તમને થોડું થોડું સંસ્કૃત પણ આવડતું જાય. ક્રિયાપદ શું છે? તો કે દર્શયતી. હું દર્શયતી, કહ દર્શયતી? વેદ. પછી એવકારા છે, એ સમજીશું. એવકારા શું કામ છે ભાઈ? વેદ જ દર્શાવે છે, એટલે કે વેદ પોતે જ દર્શાવે છે. શું દર્શાવે છે? અનિત્ય ફલતામ. ફળનું અનિત્યત્વ. શેનું ફળ? કયા કોના ફળનું અનિત્યત્વ? શ્રેયસ સાધના નામ. શ્રેયસ સાધના નામ એટલે કલ્યાણના જેટલા સાધનો છે, અભ્યુદયના જેટલા સાધનો છે. સાધનો એટલે આપણને તો આ બધી સંસ્કૃત ભાષામાં સાધનોનું ગુજરાતીમાં શું અર્થ કરવો આપણને ખબર ના. શ્રેયસ સાધન એટલે શું કહેશે? અહીંથી જવાના સાધનની ખબર હોય. ઘરે જઈશું તો શેના પર જઈશું? સ્કૂટરમાં જઈશું, રિક્ષામાં જઈશું, ગાડીમાં જઈશું. આ વાતો છે એવા સાધન, એ અથવા સાધનની ખબર છે. શ્રેષ્ઠ સાધનની ખબર નથી. પણ વેદનો પહેલો ભાગ, એમાં શેનું નિરૂપણ છે? જો આપણે કયો શબ્દ સમજી રહ્યા છીએ? આપણે કયો શબ્દ સમજી રહ્યા છીએ? સાધન. સાધન શબ્દ સમજી રહ્યા, રાઈટ? થોડુંક થોડુંક મગજને એવી રીતે રાખવાનું કે ભાઈ આપણે શું સમજી રહ્યા છીએ. પછી હું પ્રશ્ન પૂછું તો તમને તરત જવાબ આપો. વેદનો પહેલો ભાગ એટલે એમાં શેની ચર્ચા છે? એકલા સાધનની. એને શું કહેવાય? જે સિદ્ધ કરવાનું છે એને શું કહેવાય? સાધ્ય. જેને સિદ્ધ કરવાનું છે એને કહેવાય સાધ્ય. દાખલા તરીકે જેમ કે સ્વર્ગમાં જવું છે વ્યક્તિને, અથવા કોઈને ધન પ્રાપ્તિ એનું સાધ્ય છે. અત્યારે ધન નથી અને ધન પ્રાપ્ત કરવું છે. કોઈકને સંતાન પ્રાપ્તિની ઈચ્છા, સંતાન નથી અને સંતાન પ્રાપ્ત કરવું છે. તો જે પ્રાપ્ત કરવાનું છે, જે છે નહીં અત્યારે, સિદ્ધ નથી, સિદ્ધ કરવાનું છે, એના સંસ્કૃતમાં શું કહેવાય? સાધ્ય. સાધ્ય. હવે માણસની ઈચ્છા હોય આવી કે ભાઈ એને, જેમ કે દશરથ રાજાને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હતી,
તો હવે મનુષ્યના હાથમાં જેટલા પુરુષાર્થ હોય એ કરી લે, પણ છતાં એને ફળ ના મળે તો પછી કોણ માર્ગદર્શન આપે છે? વેદ આપે છે. એટલે વેદમાં મનુષ્યને જે ઉપયોગી વસ્તુઓ છે એને કયા શ્રેષ્ઠ સાધન, જે ઉપયોગી છે એ એની ઈચ્છા કેમ પૂરી કરવી એનો રસ્તો વેદમાં હોય છે. એટલે જે ઈચ્છા છે એને કહેવાય સાધ્ય, જેને જોઈએ છે તે. એટલે સંતાન પ્રાપ્તિ સાધ્ય, સ્વર્ગ પ્રાપ્તિ સાધ્ય. હવે એ સ્વર્ગમાં જવાનું સાધન જે છે, સ્વર્ગમાં જવાનો જે ઉપાય છે એને શું કહેવાય? સાધન. સ્વર્ગને સાધ્ય કહેવાય, સ્વર્ગમાં જવાના ઉપાયને સાધન કહેવાય. આમ વેદની અંદર આવું જ છે બધું કર્મકાંડ વિભાગમાં. સાધ્ય અને સાધન, આખો કર્મકાંડ વિભાગ માણસને અહીંયા ઉપયોગી થાય છે. એવી શું જોઈએ છે એના જીવનમાં, એના પ્રયત્નથી ના મળતું હોય તો વેદ એને માર્ગદર્શન આપે છે કે તમે અમુક અમુક રીતે આ કર્મ કરો, યજ્ઞ કરો, યાગ કરો, અમુક ઉપાસના કરો, આ પ્રવૃત્તિ કરો તો તમને એનું ફળ આ પ્રકારે મળશે. આપણે જીવીએ જ છીએ, આપણા દેશમાં તો જીવન જ આવું છે, જીવતા જ આ જ રીતે જીવતા જ બધા. કેટલાય લોકો સોમવાર કરતા, મંગળવાર કરતા, અને શનિવાર કરતા, અને એકાદશી કરતા, અને માસ કરતા, બધું ચાલતું જ હોય છે. એટલે આ બધું સાધન છે, અનુષ્ઠાન. એને શું કહેવાય? સાધન, અનુષ્ઠાન. પણ એનું સાધ્ય હોય કે કંઈક જોઈતું હોય તો કરે માણસ, આમ નામ ના કરે. લોકો શું કરવું એનો સીધો સીધો રસ્તો એને ખબર ના હોય, વેદ કહે છે. એટલે કે અદૃષ્ટ વસ્તુઓ છે આ બધી, સૂક્ષ્મ વસ્તુઓ છે, અને વેદની અંદર બધું આ જ્ઞાન છે ને આપણને વેદમાં શ્રદ્ધા છે. જેને વેદમાં શ્રદ્ધા છે એ લોકો વેદમાં બતાવ્યા પ્રમાણે સાધનનું અનુષ્ઠાન કરે અને સાધ્ય પ્રાપ્ત કરે. એટલે કર્મકાંડની અંદર નિરૂપણ શેનું છે? સાધ્ય અને સાધનનું. એ જ વેદ જેની અંદર સાધન સાધ્યનું વેદ છે, નિરૂપણ છે, એ જ વેદ કહે છે. શું કહે છે? કે ભાઈ આ બધા સાધનોનું જે ફળ છે, શ્રેયસ સાધનનું જે ફળ છે, શ્રેયસ સાધના નામ અનિત્ય ફલતામ, એનું જે ફળ છે કેવું છે? અનિત્ય. બોલો, વેદ પોતે જ કહે છે કે તમે આ સાધનનું અનુષ્ઠાન કરો, પણ એ અનુષ્ઠાન દ્વારા તમને જે ફળ મળશે એ ફળ કેવું છે? અનિત્ય. વેદ પોતે જ એવું કહે છે. વેદ પોતે જ કહે છે કે તમે આ કરો, અનુષ્ઠાન કરો, અને પછી કહે છે કે જુઓ ભાઈ એનું જે ફળ મળશે ને એનો સ્વભાવ તો કેવો છે? કે અનિત્ય. અનિત્યતામ દર્શયતી. એટલે શ્રુતિ કોટ કરે છે. હવે ક્યાં કહું છે આવું? તદ્યથા ઇહ, બધા સાથે છો 76મા પાના પર. તદ્યથેહ કર્મચિતો લોકઃ ક્ષીયતે એવમેવ અમુત્ર પુણ્યચિતો લોકઃ ક્ષીયતે ઇત્યાદિ વગેરે વગેરે. એક વાક્ય કહું એટલે ચાલે, એક દ્રષ્ટાંત આપ્યું એટલે ચાલે. શ્રુતિનું એક દ્રષ્ટાંત આપ્યું. શ્રુતિમાં આ જગ્યાએ કહું છે. કઈ જગ્યાએ? ચાંદોગ્ય ઉપનિષદમાં કહું છે. શું કહેવામાં આવ્યું? તત. તત એટલે આગળ જે વાત છે ને કે અનિત્યતા, એના માટે સર્વનામ તત. આ અનિત્યતા એની વાત કરેલી છે. કઈ રીતે? યથા, જેવી રીતે. ઇહ, ઇહ એટલે અહીંયા મર્ત્યલોકમાં, એટલે કે આપણા જીવનમાં કર્મચિત્ત લોક ક્ષીયતે, કર્મથી જેટલું પ્રાપ્ત કર્યું હોય એ બધું ક્ષીયતે એટલે શું? નાશ પામે. કર્મચિત્ત લોક ક્ષીયતે, અહીંયા જેટલું આપણે બધું મહેનત કરીને મેળવેલું છે એ બધું નાશ પામે. જાણીએ તો છીએ પણ પ્રવૃત્તિ શેમાં છીએ? એ જ ભેગું કરવાનું. બસ આટલી ભૂલ છે આપણી. એ પ્રવૃત્તિ છૂટે. આ જ્ઞાન એના માટે છે. ખાલી બૌદ્ધિક સ્તરે આપણને ખબર પડે કે હા કર્મચિત્ત લોક ક્ષીયતે, એટલે મુંડક ઉપનિષદ પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદમ આયાત બ્રાહ્મણ. મુંડક ઉપનિષદ શું શીખવાડે? નિર્વેદમ આયાત બ્રાહ્મણ. એટલે કે વિવેકી મનુષ્યએ નિર્વેદમ એટલે વૈરાગ્ય કેળવવો જોઈએ. કેવી રીતે કેળવવો વૈરાગ્ય? ઘરની બહાર નીકળી જવું, પૈસા વૈસા છોડી દેવા. વૈરાગ્ય કેળવવાની રીત શું છે? પોતાના જીવનના અનુભવોને
સમજવા, તપાસ, પરીક્ષા કરવી એને કહેવાય પરીક્ષા લોકાન. કર્મચિતાન લોકાન પરીક્ષા. તો આ શ્રુતિમાં કયો શબ્દ છે? કર્મચિતો લોકાન. સેમ વસ્તુ. પરીક્ષા લોકાન કર્મચિતાન, કર્મચિતાન લોકાન પરીક્ષા. માટે એની પરીક્ષા કરવી જોઈએ. કેમ? તો કે કર્મચિત્તા લોક ક્ષીયતે. એનો સ્વભાવ જ છે. એટલે આપણને એમ તો જીવનમાં દુઃખ છે. કેમ દુઃખ છે? વિયોગ પ્રાપ્ત થયો એટલે દુઃખ છે. વસ્તુ જતી રહી, ચોરી થઈ ગઈ, જતું રહ્યું, નાશ પામ્યું, ત્યાં સુધી આપણને આપણા ઉપાધિ માટે ફરિયાદ છે. અરે હવે ચલાતું નથી, બેસાતું નથી, સંભળાતું નથી, દેખાતું નથી. પણ એ શેમાં આવે? કર્મચિત્ત લોકમાં જ આવે. ઉપાધિ પણ કે ઉપાધિનો સ્વભાવ પણ કેવો હોય? ક્ષય પામવો. તો આ જગતની અંદર જે કઈ છે બધું કેવું છે? અનિત્ય છે, નાશવંત છે. અને આપણે ભેગું કર કરીએ છીએ. એટલે કેટલી બધી કથાઓ છે એના માટે પાર વગરની. આપણે મારું મારું જે કહીએ છીએ, કેમ તો કે મેં મહેનત કરીને મેળવ્યું છે, બધું બરાબર છે. પણ સત્ય એની સાથે સાથે બીજું કયું સત્ય ચાલી રહ્યું છે? જેને હું મારું મારું કહું છું એમાંથી એકે વસ્તુ મારી સિદ્ધ થતી નથી. મારી ઉપાધિ પણ, મારું શરીર પણ મારું સિદ્ધ થતું નથી. પણ આપણે એને મારું કહેવાનું છોડતા નથી. વ્યવહાર માટે મારું કે બરાબર છે, પણ આપણી સમજમાં કોઈ પરિવર્તન આવતું નથી. એટલે વૈરાગ્ય એટલે જીવનની આ બધી પરીક્ષા થાય જીવનના અનુભવોની. એ દુઃખ કેમ છે? તો કે દુઃખ ના હોય તો બીજું શું હોય? જેનાથી મને સુખ મળતું તો એનો સ્વભાવ જ એવો છે કે અનિત્ય. તો પછી એમાંથી સુખ મળતું હોય એમાં પણ ઘટાડો થાય, છેવટે નાશ પણ પામે. તો આવી પરીક્ષા કર્યા પછી મનુષ્યના જીવનમાં વૈરાગ્ય જન્મવો જોઈએ એવી અપેક્ષા સાથે ઉપનિષદ આપણને ઉપદેશ આપે છે. તો જેવી રીતે કર્મચિત્ત લોક ક્ષીયતે એવમ એવ એ જ પ્રકારે અહીંયા તો મારું માઇક્રોફોન તો ખુલ્લું જ છે. તમારામાં કંઈક મોબાઈલમાં કંઈક ચેક કરો. બીજા બધાને સંભળાય છે? અરે રામ. બીજું કોણ છે આમાં? મધુબેન તમને સંભળાય છે? અવાજ નથી આવતો. મધુબેન તમને સંભળાય છે? માતાજીનો અવાજ નથી આવતો. હા માતાજી આવે. હા બધાને સંભળાય છે. મીરાબેન તમારા મોબાઈલમાં તકલીફ છે. એવમેવ અમૂત્ર. અમૂત્ર એટલે હવે અમૂત્રનો અર્થ શું કરશો? અન્યત્ર, પૃથ્વીલોક સિવાય. એટલે તો આપણે બીજે જવા ઈચ્છીએ છીએ. એટલે આપણે ભારતની બહાર જવા ઈચ્છતા હોઈએ, પણ ભારત પણ ઇહ કહેવાય, અહીંયા જ કહેવાય. એ જમાનામાં અન્યત્ર એટલે સ્વર્ગ લોક હોય કે બીજો કોઈ લોક હોય ત્યાંની વાત છે. તો અમૂત્ર એટલે અન્યત્ર. એમાં આમ નામ તો જવાય નહીં. પુણ્ય કરીને જવું પડે. બધા યજ્ઞ યાગાદી કરવા પડે, કેટલું બધું પુણ્ય કમાવવું પડે, ખૂબ બધો પુરુષાર્થ કરવો પડે. એટલે એને કહેવાય પુણ્યચિત્ત લોક. ખૂબ બધું પુણ્ય તમે ધર્મનું અનુષ્ઠાન કર્યું હોય, પુણ્ય મેળવ્યું હોય અને સ્વર્ગમાં જાઓ તો પુણ્યચિત્ત લોક. એ પણ કેવો છે? તદ્યથા. એ પણ એની જેમ જ. કોની જેમ? કર્મચિત્ત લોક. પુણ્યચિત્ત લોક એટલે સ્વર્ગ વગેરે. જ્યાં ખરેખર સુખ, ઘણું બધું સુખ રહેલું છે, કલ્પના બહારનું સુખ રહેલું છે. કશું બંધ નથી, બધું બરાબર છે, બધાને સંભળાય છે. તમારા મોબાઈલમાં તકલીફ છે, ચેક કરો. પુણ્યચિત્ત લોક, કર્મચિત્ત લોક અને બીજો પુણ્યચિત્ત લોક. માતાજીના નંબર પર કોલ કરવો પડે. ભાઈ તમે લોકો હેન્ડલ કરો, મારે અહીંયા ડિસ્ટર્બ થવાય. અને એ બોલશો નહીં, અમે આવશે બધું રેકોર્ડિંગ. દૂર જઈને લોકો સાથે વાત કરી આવો કે શું તકલીફ છે.
કર્મચિત્ત લોક અને પુણ્યચિત્ત લોક. પુણ્યચિત્ત લોક એટલે જ્યાં તમે પુણ્ય કરીને ગયા હો. તો પુણ્ય કરવા માટે કર્મનો જ આશ્રય લીધો ને. પણ એ કર્મ એટલે કે ધર્મ એનું અનુષ્ઠાન કરવું એ પણ પ્રવૃત્તિ જ થઈ. અને અહીંયા તમે આ પૃથ્વી લોકના જેટલા સુખ પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા એ પણ કર્મ થયું. છેવટે તો બધું કર્મ જ થયું. પણ ત્યાં વિશેષ પુણ્ય પ્રાપ્ત કર્યું અને સ્વર્ગમાં ગયા કે ચલો ભાઈ પૃથ્વીમાં અહીંયા દુઃખ છે મનુષ્યના જીવનમાં, મનુષ્યની યોનિમાં, તો સ્વર્ગમાં જાઓ અને ત્યાં આગળ ભૂખ તરસ નથી, વ્યાધિ નથી અને જરા વૃદ્ધાવસ્થા નથી અને ખૂબ બધું ત્યાં ભોગ વિલાસ આ બધું છે, ઘણા બધા પ્રકારનું સુખ છે, ના પણ નથી. એટલે ત્યાં જઈએ ખરા, પછી રહેવા ક્યાં સુધી મળે? પુણ્ય હોય ત્યાં સુધી. એટલે જેવું પુણ્ય ખલાસ થઈ ગયું એટલે સ્વર્ગમાંથી આપણને હવે ત્યાંથી ખસેડી દેવામાં, એટલે એ પણ જતું રહે. એટલે તદપી ક્ષીયતે, કર્મચિત્ત લોક ક્ષીયતે, પુણ્ય લોક અપી ક્ષીયતે ઇત્યાદિ. આગળ વધીએ. તથા બ્રહ્મ વિજ્ઞાનાદપી પરમ પુરુષાર્થમ દર્શયતિ. દર્શયતિ એટલે તમે કોને યાદ કરશો? કહ દર્શયતિ? વેદ. યાદ રાખવાનું. આગળમાં પણ કયું ક્રિયાપદ હતું? દર્શયતિ. અને વેદ એવ દર્શયતિ, તો એ જ ચાલુ રહે કરતા. વેદ એવ દર્શયતિ. તથા તે જ પ્રકારે, તે જ પ્રકારે એટલે જેવી રીતે યથા ને તથા. યથા વેદમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ કર્મચિત્ત લોક ક્ષીયતે, તેવી જ રીતે પુણ્ય લોક ક્ષીયતે. આ વસ્તુ એટલે એમાં એક શ્રુતિ શું સમજાવવા માટે કોટ કરવામાં આવી હતી? વેરી ગુડ. અનિત્ય ફલતા. એ શ્રુતિ કોટ કરવા દ્વારા આપણને શું સમજાવવાનું પ્રયોજન હતું? કર્મના ફળની અનિત્યતા એ સમજાવે. હવે નિત્ય વસ્તુ સમજાવવા માટે પણ શ્રુતિ હોવી જોઈએ કે નહીં? તો કે તથા બ્રહ્મ વિજ્ઞાનાદ અપી પરમ પુરુષાર્થમ દર્શયતિ. તો જ્ઞાનથી એટલે કર્મથી શું મળે એ પણ સમજાયું, અનિત્ય વસ્તુ. અને બ્રહ્મ વિજ્ઞાનાદ અપી પરમ પુરુષાર્થમ દર્શયતિ. અપી શબ્દ એટલે વિરોધી વસ્તુ કહે છે શ્રુતિ. અનિત્ય ફળનું પણ દર્શન કરાયું અને નિત્ય ફળ, પરમ એટલે નિત્ય ફળ, એ પણ વેદ જ કહે છે. અને એનું સાધન કયું બતાવે છે? બ્રહ્મ વિજ્ઞાન. બ્રહ્મ વિજ્ઞાનાદ પરમ પુરુષાર્થમ દર્શયતિ. પરમ પુરુષાર્થ એટલે મોક્ષ, એનું વર્ણન કરે છે. કઈ જગ્યાએ કઈ શ્રુતિ છે? તૈત્તરીય ઉપનિષદ. બ્રહ્મવિદાપ્નોતિ પરમ ઇત્યાદિ વગેરે. પછી હવે ઇત્યાદિ આપણા ઉપર છોડ્યું, તમે હવે તમારી રીતે શોધો બીજી કઈ કઈ શ્રુતિ છે કે જેમાં જ્ઞાનથી મોક્ષ મળે એવી વાત કહેવામાં આવી. તો જ્ઞાનાત કૈવલ્યમ એ શોધવી પડે આપણે સમજવા માટે. પણ આ તૈત્તરીય ઉપનિષદની શ્રુતિ છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. શ્રુતિ પણ છે, સ્મૃતિ પણ છે. તસ્માદ યથોક્ત સાધન સંપત્તિ અનંતરમ બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા. તસ્માત. તસ્માત શબ્દ મહત્વનો છે આ વાક્યમાં. તસ્માત એટલું જ સમજવાનું છે. તસ્માત શેના જવાબ રૂપે છે? યસ્માત. યસ્માત શેના માટે વપરાયું? બ્રહ્મસૂત્રનો કયો શબ્દ? અતઃ. અતઃ એટલે હવે અતઃની જગ્યાએ આપણે કયો શબ્દ મગજમાં રાખવાનો? યસ્માત. અતઃનો અર્થ એક જ કરો, યસ્માત. પછી બધું જ, બધી ચર્ચા આવી ગઈ, બધી ખબર હોવી જોઈએ કારણ કે આવું છે. એટલે કારણ કે માં શું સમજશો? એક તો અનિત્યતા. કોની અનિત્યતા? અનિત્ય ફળની અનિત્યતા. બરાબર. કોના ફળની? કર્મના ફળની અનિત્યતા. અને બીજું બ્રહ્મ જ્ઞાનનું ફળ નિત્યતા, મોક્ષ. તસ્માત એટલે આ બધું સમજવાનું. યથોક્ત સાધન સંપત્તિ અનંતરમ બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા. તસ્માત. તસ્માત એટલે બસ આ બધું સમજાઈ ગયા પછી, બધું સ્પષ્ટ થઈ ગયા પછી, આવું હોવાથી યથોક્ત
સાધન સંપત્તિ અનંતરમ જે કહેવામાં આવી તે સાધન સંપત્તિ યથોક્ત જે કહેવાય ગયું તમે ત્યાં બંધ કરી દો ફોન એ લોકોને જવાબ ના આપશો હર્ષદભાઈ બંધ કરી દો યથોક્ત સાધન સંપત્તિ અનંતરમ યથોક્ત એટલે શું જે કહેવાય ગયેલી છે જે કહેવાય ગયેલી છે શું કહેવાય ગયેલું છે યથોક્ત સાધન સંપત્તિ શું કહેવાય ગયેલી છે સાધન સંપત્તિ યથોક્ત જે કહેવાય ગયું એટલે એનું એ જ વસ્તુ વિવેક વૈરાગ્ય શમદમાદિ અને મુમુક્ષુત્વ એના પછી તત્પશ્ચાત તસ્માત એટલે પાછો અથ શબ્દ યાદ કરવાનો યથોક્ત સાધન સંપત્તિ અનંતરમ એટલે કે અથ અતઃ પછી બાકી કયા બે શબ્દો રહ્યા બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા હવે શું સમજવાનું છે આપણે બ્રહ્મ જિજ્ઞાસા એ શબ્દ સમજવાનો છે બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું અર્થ કરવાનો બ્રહ્મણો જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મણો જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મણો એ વળી શું છે સંસ્કૃત આવડતું હોય તો થોડું ઘણું વ્યાકરણ આવડતું હોય તો કામ કરી તો આગળ વધાય એ તો ખરું પણ બ્રહ્મણો એવું કે નથી બ્રહ્મની છઠ્ઠી વિભક્તિ શું થાય બ્રહ્મણ એની સંધિ થયેલી છે બ્રહ્મણો એટલે આપણે બ્રહ્મણોનું શું કરવું પડે બ્રહ્મણ જિજ્ઞાસા બ્રહ્મણો જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા મૂળ શબ્દ બ્રહ્મ જિજ્ઞાસા છે એના બ્રહ્મણો જિજ્ઞાસા એટલે બ્રહ્મણ જિજ્ઞાસા હવે બે શબ્દ સમજવાના અથવા તો જિજ્ઞાસા શબ્દને બ્રહ્મની સાથે સમજવાનો તો પછી બ્રહ્મનો અર્થ શું કરવાનો એ કહે છે બ્રહ્મચ વક્ષ્યમાણ લક્ષણમ જન્માદ્યસ્ય યતઃ ઇતિ બ્રહ્મચ બ્રહ્મચ એટલે બ્રહ્મ પણ તમે શું સમજશો બ્રહ્મચ એટલે બ્રહ્મનો પણ અર્થ શું કરશો વક્ષ્યમાણ લક્ષણમ જેના વિશે આગળ સમજાવવામાં આવશે બ્રહ્મ વિશે આગળ વાત કરવામાં આવશે ભવિષ્યકાળ છે વક્ષ્યમાણ લક્ષણમ જેનું લક્ષણ આગળ કહેવામાં આવશે તે બ્રહ્મ બીજું કોઈ નહીં કેવી રીતે કહેવાના છે લક્ષણ કેવી રીતે અથવા તો બ્રહ્મનું વર્ણન ક્યાં કરવાના છે બીજા સૂત્રમાં જન્માત યસ્ય યતઃ હવે આમાં બ્રહ્મ શબ્દ તો આવતોય નથી કેમ સમજવું જન્માત યસ્ય યતઃમાં બ્રહ્મ શબ્દ તો ક્યાં આવતો નથી અને કહે છે કે તમારે એના પરથી બ્રહ્મનો અર્થ કરવાનો બ્રહ્મનો અર્થ શું કરવાનો તો કે જેનું લક્ષણ ભવિષ્યમાં કહેવાના છે આગળ કહેવાના છે આગળ એટલે બીજા સૂત્રમાં તો એમાં તો જન્માદ્યસ્ય યતઃ આટલું જ કહું બ્રહ્મ શબ્દ તો ક્યાં આવ્યો નથી તો શું થાય અર્થ એનો જન્માદિ અસ્ય યતઃ અસ્ય જન્મ આદિ યતઃ અસ્ય એટલે કસ્ય તો કે કોના જન્મની વાત હોય જેનો જન્મ થતો એની જ વાત હોય ને ભાઈ મારો જન્મ તમારો જન્મ બીજા બધાનો જન્મ જેનો પણ જન્મ થાય છે તે એટલે આખું જગત આવી ગયું અંદર જગતનો સ્વભાવ કેવો છે જેનો જન્મ થાય છે એટલે અસ્ય જગત અર્થ કરો અસ્ય જગત જન્માદિ અસ્ય એટલે શું જગત આ જગતની વાત છે આ જગત અસ્ય જગત જન્મ આદિ આદિ પદથી શું લઈશું જન્મ પછી શું આવે સ્થિતિ અને પછી શું આવે લય એટલે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય જન્મ સ્થિતિ અને લય પછી કયો શબ્દ છે યતઃ જેમાંથી છે યતઃ એટલે પણ પાંચમી વિભક્તિ અતઃ તતઃ યતઃ પાંચમી વિભક્તિ છે પાંચમી વિભક્તિ એક વચન જેમાંથી સર્વનામ છે પણ એને બ્રહ્મનું લક્ષણ કહેવામાં આવે બ્રહ્મ કેવું છે તો કે જેમાંથી આ જગતની ઉત્પત્તિ આ જગતનો જન્મ થાય છે જેમાં આ જગતની સ્થિતિ છે અને જેમાં વળી પાછો આ જગતનો લય થાય છે તેવું એટલે જેમાંથી ઉત્પત્તિ સ્થિતિ લય હોય એને શું કહેવાય નહીં કારણ
બ્રહ્મ બરાબર છે, પણ શું કહેવાય? કારણ. એનો અર્થ કે બ્રહ્મ શું છે? જગતનું કારણ. એટલે બ્રહ્મનો અર્થ શું કરવાનો? જગતનું કારણ. કેમ? તો કે ભવિષ્યમાં એને એના લક્ષણનું નિરૂપણ થાય છે માટે. અતઃ એવ ન બ્રહ્મ શબ્દસ્ય જાત્યાદિ અર્થાંતરમ આશંકિતવ્યમ. અતઃ એવ, અતઃ એટલે આવું હોવાથી જ, બ્રહ્મ શબ્દસ્ય જાતિ આદિ અર્થાંતરમ ન આશંકિતવ્યમ. ન જે પહેલા છે ને અતઃ એવ, ન એ ન ને છેલ્લે ક્રિયાપદ સાથે લઈ જવાનું. ન આશંકિતવ્યમ, તમારે બીજા અર્થ કરવાની જરૂર નથી. બ્રહ્મનો અર્થ આ જ કરવાનો, જગતનું કારણ, પરમ બ્રહ્મ. બીજો અર્થ કયો થાય? જાતિ આદિ. એટલે જાતિ એટલે કઈ જાતિ? બ્રાહ્મણ. આદિ પદાર્થ શું કહીશું? એક તો જાતિ અર્થ થયો, બીજો વેદ અર્થ થયો. બ્રહ્મ એટલે વેદ પણ થાય. ત્રીજું બ્રહ્માજી, પ્રજાપતિ. એ અર્થ. આ બીજા આડાવડા કોઈ અર્થ કરવાની જરૂર નથી. શંકા કરવાની જરૂર નથી. કેમ તમે બ્રહ્મનું કારણ જ, બ્રહ્મનો અર્થ જગતનું કારણ જ કહો? એ જ અર્થ કેમ કર્યો? એટલે કે આગળના સૂત્રમાં એની ચર્ચા છે. ત્યાં કે બ્રહ્માજીની ચર્ચા નથી, વેદની ચર્ચા નથી, કે બ્રાહ્મણ જ્ઞાતિની ચર્ચા નથી. એટલે તમારે સમન્વય કરવો પડે ને, કે કેવી રીતે આગળ અર્થ કરો, જેથી આગળ બંધ બેસે આગળના વાક્યો સાથે. એટલે હવે શું સમજવાનું બાકી રહ્યું? ચલો, બ્રહ્મનો અર્થ કારણ તો નક્કી થઈ ગયો. હવે એકલો બ્રહ્મ શબ્દ નથી, બ્રહ્મણ શબ્દ છે. છઠ્ઠી વિભક્તિ એક વચન છે બ્રહ્મ શબ્દની, બ્રહ્મણ. તો બ્રહ્મણ બ્રહ્મણ એટલે છઠ્ઠી વિભક્તિ. તો છઠ્ઠી વિભક્તિમાં પાછા બે અર્થ થાય છે. એક તો સંબંધે ષષ્ઠી, સંબંધ ષષ્ઠી, અને બીજી કર્મણી. હવે અહીંયા સંબંધ ષષ્ઠી માટે શેષે ષષ્ઠી એવો શબ્દ વપરાયો છે. એટલે તમારે યાદ રાખો, શેષ ષષ્ઠી એટલે સમજી લેવાનું શેની વાત છે? સંબંધ ષષ્ઠી. સંબંધ ષષ્ઠી જ ખબર ના હોય તો શું કરવાનું? એટલે સંબંધ ષષ્ઠી ખબર હોવી જોઈએ. સંબંધ ષષ્ઠી કેવી રીતે આપણે સમજીએ છીએ? વસ્તુની સાથે સંબંધ હોય, ખરું ને? એટલે એને કારક નથી કહેવાતા. ભલે કારક આપણા હોય, કર્તા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન, અધિકરણ. અધિકરણની પહેલા આ ષષ્ઠી વિભક્તિ આવે, છતાં પણ એને કારક નથી કહેતા, એને સંબંધ જ કહે છે. સંબંધ ષષ્ઠી, કારક વિભક્તિ નથી. હવે સંબંધ ષષ્ઠી એટલે શું? તો કે નોની નુના ગુજરાતીમાં જે શીખવાડ્યું છે, મારું પુસ્તક, મારા મિત્રો, મારી બેન, આમ, અથવા આની, આ વ્યક્તિની બેન ની, આનું બાળક નું, આનું પુસ્તક નું, આનો મિત્ર. નોની નુના આ જે પ્રત્યય લગાડીએ છીએ એ શું બતાવે છે? સંબંધ. પેન અને મારી વચ્ચે શું સંબંધ છે? મારી પેન છે. તો પેન કોની છે એમ પૂછીએ તો જેની હોય વ્યક્તિ કહે છે ને કે મારી પેન છે, એમ સંબંધ છે. તો સંબંધ દર્શાવવા માટે છઠ્ઠી વિભક્તિનો ઉપયોગ થાય. તો બ્રહ્મ શબ્દને છઠ્ઠી વિભક્તિ દ્વારા તમે એનો કોની સાથે સંબંધ બતાવી શકો? એ અર્થમાં છે, એ અર્થમાં લેવાનું છે કે બ્રહ્મની ઈચ્છા. બ્રહ્મ અને બીજો કયો શબ્દ છે? જિજ્ઞાસા. તો જિજ્ઞાસાનો અર્થ ઈચ્છા થાય, તો બ્રહ્મની જિજ્ઞાસા એવો અર્થ કરશો. એટલે કે સંબંધ માટે કરશો, કે પછી બ્રહ્મની જિજ્ઞાસા એટલે બ્રહ્મનો વિચાર એવો અર્થ કરશો? શું કરશો? બ્રહ્મનો વિચાર એવો અર્થ કરીએ તો પછી વિભક્તિ ભલે છઠ્ઠી દેખાતી હોય પણ અર્થ જુદો થઈ જાય. બ્રહ્મની ઈચ્છા, જિજ્ઞાસા એટલે ઈચ્છા, બ્રહ્મની ઈચ્છા. તમે જો એવો અર્થ કરો સંબંધ ષષ્ઠી, જો કે અહીંયા એની ચર્ચા નથી, પહેલા આવી ગઈ. સંબંધ ષષ્ઠી લો તમે, બ્રહ્મની ઈચ્છા. વાક્ય શું છે? અથ અથ બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસાનો અર્થ તમે ઈચ્છા કર્યો, અને બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મણ જિજ્ઞાસા એવું કર્યું, સંબંધ ષષ્ઠી લીધી, તો બ્રહ્મની ઈચ્છા એટલું થયું. પણ પછી શું? તમે ધારો કે એમ કહો કે કર્તવ્ય કરવી જોઈએ,
હવે વાક્ય પૂરું કરો કે બ્રહ્મની ઈચ્છા કરવી જોઈએ, તો પણ એનો કઈ પ્રેક્ટિકલી એ અર્થ સિદ્ધ થતો નથી, કારણ કે બ્રહ્મની ઈચ્છા કે કોઈની પણ ઈચ્છા કરી ના શકાય. કે મને અમુક અમુક વસ્તુની ઈચ્છા છે, મારે અહીંયા જવું છે, મારે આ વસ્તુ લાવવી છે, આ વ્યક્તિને મળવું છે, એ ઈચ્છા છે, તમને ઈચ્છા છે જ ઓલરેડી, તમે ઈચ્છા કરતા નથી એટલે કે ઈચ્છા જન્મે છે. પણ શબ્દ કયો વાપરવો પડે છે? કર્તવ્ય. બ્રહ્મ જિજ્ઞાસા, તો કર્તવ્ય એ આપણે ઉમેરવું પડે છે. બ્રહ્મની ઈચ્છા એટલે પણ શું? બ્રહ્મની ઈચ્છાથી કશું કઈ મેસેજ મળતો નથી, અને કરવી જોઈએ એવું કરો, વાક્ય પૂરું કરો, તો પણ ઈચ્છા કોઈ દિવસ કરી શકાય નહીં. એટલે પછી બ્રહ્મણ જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ બ્રહ્મણ જિજ્ઞાસા ભલે, પણ બ્રહ્મની ઈચ્છા કરવી જોઈએ એવું કરવું પડે. તો ઈચ્છા કરવી જોઈએ શક્ય નથી, તો પછી શું કરવું પડે? બ્રહ્મનો વિચાર કરવો જોઈએ, બ્રહ્મ વિષયમાં વિચાર કરવો જોઈએ. તો વિચાર કરવાનું કર્મ શું થયું? કોનો વિચાર? બરાબર ને? વિચાર કરવો એ ક્રિયાપદ થયું, તેનું કર્મ શું થાય? બ્રહ્મ. એટલે આ કઈ ષષ્ઠી કહેવાય? કર્મણી ષષ્ઠી. એ બધું સમજાવે છે. બ્રહ્મણઃ ઇતિ કર્મણી ષષ્ઠી ન શેષે जिज्ञास्य अपेक्षत्वात् जिज्ञासायाः जिज्ञास जिज्ञास्यन् जिज्ञास्य अंतर अनिर्देशाच्च ब्रह्मणः इति कर्मणि षष्ठी. ब्रह्मणः इति આ જે શબ્દ છે કે બ્રહ્મણઃ, છઠ્ઠી વિભક્તિ એકવચન, એમાં છઠ્ઠી વિભક્તિ છે બરાબર છે, પણ કઈ ષષ્ઠી છે? કર્મણી ષષ્ઠી. કર્મના સંદર્ભ, વિષયના સંદર્ભમાં. ન શેષે, ન શેષે એટલે સંબંધ ષષ્ઠી નહીં. બ્રહ્મની ઈચ્છા એમાં સંબંધ ષષ્ઠી નથી, પણ કર્મણી ષષ્ઠી, કર્મના સંદર્ભમાં છે. કેમ? જિજ્ઞાસ્ય અપેક્ષત્વાत्. જિજ્ઞાસ્ય, જિજ્ઞાસ્ય કોને કહેવાય? જિજ્ઞાસાનો વિષય. શું જાણવું છે? જિજ્ઞાસા જન્મે ને, ખાલી જિજ્ઞાસા કહો, વિષય શું જાણવું છે? જાણવાની ઈચ્છા. જિજ્ઞાસાનું ગુજરાતી શું થાય? જાણવાની ઈચ્છા. તો કઈ આકાંક્ષા જન્મે? અપેક્ષા શું જન્મે? ના, હા, શું જાણવું? જિજ્ઞાસા એવું બ્રહ્મ નથી હજી બોલ્યા આપણે, ખાલી જિજ્ઞાસા. જિજ્ઞાસા જાણવાની ઈચ્છા, તો શું અપેક્ષા જન્મે? શું જાણવાની ઈચ્છા. પછી જવાબ બ્રહ્મ છે. પણ જિજ્ઞાસા શબ્દ શેની અપેક્ષા રાખે છે? શું? શું એને કઈ જિજ્ઞાસ્ય, જિજ્ઞાસાનો વિષય. શું જાણવું છે એને કઈ જિજ્ઞાસ્ય. જિજ્ઞાસ્ય અપેક્ષત્વાत्. બે અપેક્ષા રહે છે જિજ્ઞાસા શબ્દમાં. જિજ્ઞાસ્યની અપેક્ષા રહે છે કે ભાઈ શું જાણવું છે. એક તો વસ્તુ આ. બીજું શબ્દ કયો છે? બ્રહ્મ જિજ્ઞાસા. એટલે બ્રહ્મની જગ્યાએ બીજો કોઈ શબ્દ હોત, ધર્મ હોત, ધર્મ જિજ્ઞાસા એવો જો શબ્દ હોત, તો પછી તમને શું જાણવાની ઈચ્છા છે? ધર્મ. તો પ્રશ્ન નથી. પછી બ્રહ્મનો અર્થ તમારે બ્રહ્મ કરવા, કર્મણી ષષ્ઠી કે સંબંધ ષષ્ઠી એવી માથાકૂટ કરવાની જરૂર નથી. પણ બીજા શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. બીજા જિજ્ઞાસ્ય અંતરા અનિર્દેશાત, બીજો જિજ્ઞાસ્ય વિશે કોઈ કહેવામાં આવ્યો નથી. આખો શબ્દ બ્રહ્મ જિજ્ઞાસા છે. એટલે ઓલરેડી જિજ્ઞાસ્ય વિષય કયો છે? બ્રહ્મ. જિજ્ઞાસ્ય બ્રહ્મ જ છે, માટે બ્રહ્મની ઈચ્છા. અને તેમાં પણ કર્મણી ષષ્ઠી લીધી, શેષ ષષ્ઠી ના લીધી. તો હજી કહે છે કે શું કામ આવું કર્યું? કર્મણી ષષ્ઠી શું કામ લો છો? કેમ સંબંધ ષષ્ઠી નથી લેતા? એની દલીલો છે. નનો શેષ ષષ્ઠી પરિગ્રહે અભી બ્રહ્મણઃ જિજ્ઞાસા કર્મત્વમ ન વિરુદ્ધતે. જો આ આર્ગ્યુમેન્ટ થોડીક લાંબી છે. એમાં પહેલું સ્ટેપ કયું છે? નનુ એટલે પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષ એટલે આર્ગ્યુમેન્ટ, દલીલ. એ શું કહે છે? એનું શું કહેવું છે? શેષ ષષ્ઠી પરિગ્રહે અભી.
જો તમે સંબંધે ષષ્ઠી લો તો પણ બ્રહ્મની ઈચ્છા એવો અર્થ કરો તો પણ જિજ્ઞાસા કર્મત્વમ ન વિરુદ્ધતે. જિજ્ઞાસા કર્મત્વમ એટલે શેની ઈચ્છા? જિજ્ઞાસાનું કર્મ કોણ છે? બ્રહ્મ. બંનેમાં જુઓ તમે. કર્મણી ષષ્ઠી જ્યારે લો, બ્રહ્મણ જિજ્ઞાસામાં કર્મણી ષષ્ઠી અર્થ કરો તો પણ જિજ્ઞાસ્ય કોણ છે? બ્રહ્મ. અને સંબંધ ષષ્ઠી કરો તો પણ બ્રહ્મ. તો પછી એ બ્રહ્મ જ જિજ્ઞાસા કર્મત્વ થયું ને, બ્રહ્મ જ જવાબ આવવાનો ને. એમાં ક્યાં ફેર પડે છે? ગમે તે ષષ્ઠી લો તો તમારે શું કામ કર્મની ષષ્ઠી લેવી જોઈએ? કેમ સંબંધની ષષ્ઠી નહીં? એક તો આ એનું કહેવું છે. વધુમાં એટલે કે એનાથી કઈ વિરોધ નહીં જન્મે. ધારો કે તમે છઠ્ઠી વિભક્તિનો અર્થ શેષે ષષ્ઠી કરશો તો કે વિરોધ નહીં જન્મે તમને. જિજ્ઞાસાનું કર્મ તો બ્રહ્મ જ રહેશે. બીજું કર્મત્વમ ના સંબંધ સામાન્યસ્ય વિશેષનિષ્ઠત્વાત. ચલો એ તો એનો હેતુ બતાવો કે બ્રહ્મ જિજ્ઞાસ્ય જ રહેવાનું છે. કેમ? તો કે સંબંધ સામાન્યસ્ય વિશેષ નિષ્ઠત્વાત. સામાન્ય સંબંધ બ્રહ્મની જિજ્ઞાસા અને એનો વિશેષ સંબંધ કહો, સંબંધ તો એક જ રહેવાનો છે, એમાં તો કઈ ફેર નહીં પડે. એટલે સામાન્ય સંબંધ અને વિશેષ સંબંધ એમાં શું ફેર છે એ આની પાછળથી આગળ હજી ચર્ચા આવશે કે સામાન્ય એટલે શું. તો કે આ શું વસ્તુ છે? જિજ્ઞાસા જન્મે કે આ શું વસ્તુ છે? આ શું વસ્તુ છે? એને કહેવાય સામાન્ય સંબંધ. અથવા તો આ વસ્તુને મારે જાણવી છે, જાણવાનો વિષય આ વસ્તુ છે, આ પદાર્થ છે, આ મારે જાણવો. સામાન્ય સંબંધ આ વસ્તુને મારે જાણવી છે. પછી એમ કહું કે મને સારામાં સારી રીતે જાણવી છે, આ વિશેષ સંબંધ. મને સરખી રીતે જાણવાની ઈચ્છા છે કે આ ખરેખર શું વસ્તુ છે, સ્પષ્ટ રીતે મારે આને જાણવું. તો આની જાણવાની ઈચ્છા, પણ કેવી રીતે જાણવાની ઈચ્છા? સ્પષ્ટ રીતે જાણવાની ઈચ્છા. તેને વિશેષ સંબંધ કહેવો હોય તો કહો. અને બસ મારે આ જાણવું છે શું આ વસ્તુ, એટલે આ વસ્તુને જાણવાની ઈચ્છા છે. તો પછી આ વસ્તુને જાણવાની ઈચ્છા, આની ઈચ્છા સામાન્ય સંબંધ થયો. બંનેમાં કઈ બહુ ફેર પડતો નથી. તમે એકવાર એને જાણવાનો પ્રયત્ન કરો તો તમને બંને અર્થ આવી જ જવાના. સામાન્ય જ્ઞાન એ થઈ જવાનું અને વિશેષ જ્ઞાન પણ થઈ જવાનું. એક આ વસ્તુ છે એમને કહેવાની. બીજી એવમપી પ્રત્યક્ષમ બ્રહ્મણઃ કર્મત્વમુત્સૃજ્ય સામાન્ય દ્વારેણ પરોક્ષમ કર્મત્વમ કલ્પયતઃ વ્યર્થઃ પ્રયાસ સ્યાત. બીજી એની આર્ગ્યુમેન્ટ શું છે? એવમપી એવમપી એટલે ખરું, પણ શું હોવા છતાં? ના, હવે જો હવે આ દલીલ કરી રહ્યા છે. કોણ દલીલ કરી રહ્યા છે? ખરું, પણ એ પૂર્વ પક્ષનો આગ્રહ શું છે? હા, એટલે એના ઉપરથી આપણે અર્થ કરવો પડે કે એવમપી એટલે શું? તમે આ પ્રકારે બ્રહ્મણઃ જિજ્ઞાસાનો અર્થ બ્રહ્મણઃ એ છઠ્ઠી વિભક્તિ છે અને સંબંધ ષષ્ઠી લો તો પણ, શેષે ષષ્ઠી લો તો પણ એવમપી એટલે આ પ્રકારે લેવાથી. કારણ કે પહેલા એને ઓલરેડી કહી દીધું કે તમે આ શેષે ષષ્ઠી અર્થ કરશો તો પણ જિજ્ઞાસાનો વિષય તો બ્રહ્મ જ રહેશે. બીજું સામાન્ય જ્ઞાન કે વિશેષ જ્ઞાન એ બંને થઈ જ જવાનું છે, એનો લાભ તો મળવાનો જ છે. એટલે કઈ શેને બહાર આપીને માણસ આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છે? શેષે ષષ્ઠી. એટલે એનો આગ્રહ છે કે તમારે બ્રહ્મણઃ એટલે કઈ ષષ્ઠી લેવી જોઈએ? શેષ ષષ્ઠી, સંબંધ ષષ્ઠી. એટલે પોતાના પક્ષને મજબૂત બનાવી રહ્યો. એટલે એક એને દલીલ આ કરી કે ભાઈ જિજ્ઞાસાનો વિષય તો બ્રહ્મ જ રહેશે, કર્મણી ષષ્ઠી લેવાની જરૂર નથી. સંબંધ ષષ્ઠી લો તો પણ જિજ્ઞાસાનો વિષય તો બ્રહ્મ જ છે. બીજું
સામાન્ય જ્ઞાન કે વિશેષ જ્ઞાન એમાં કઈ ફેર પડવાનો નથી. એટલે એ પણ થઈ જ જશે તમને, એ અર્થ પણ જળવાઈ રહેવાનો. અને વધુમાં પ્રત્યક્ષ બ્રહ્મણ કર્મત્વ ઉત્સૃજ્ય, જ્યારે આવો અર્થ થાય જ છે, સંબંધ ષષ્ઠી લેવાથી બ્રહ્મ કર્મ તરીકે સિદ્ધ થઈ જ જાય છે. સીધે સીધો જ અર્થ થાય છે કે ભાઈ શેની ઈચ્છા, તો કે બ્રહ્મની ઈચ્છા. એટલે બ્રહ્મણ કર્મત્વ પ્રત્યક્ષ સીધો જ એવો જવાબ મળે છે કે શેની ઈચ્છા, તો કે બ્રહ્મની ઈચ્છા. એટલે બ્રહ્મ કર્મ બની જ જાય છે. તો પછી તમારે કર્મની ષષ્ઠી આમ લાંબુ લાંબુ કરવાની શી જરૂર છે? એનું અનુમાન કરી કરીને, કલ્પના કરી કરીને કે ભાઈ ના બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા, અને કર્તવ્યા એટલે પછી તો વિચાર કરવો જોઈએ, તો વિચાર કરવો જોઈએ એટલા માટે પછી એ વિચાર કરવાનું કર્મ એટલે બ્રહ્મ. આ બધું લાંબુ લાંબુ કરવાની શી જરૂર છે? સીધે સીધું અહીંયા તમને કર્મ મળી જ જાય છે. આ સંબંધ ષષ્ઠી લો એમાં પણ કર્મ તરીકે જ બ્રહ્મ હાથમાં આવે છે, મીન્સ પ્રાપ્ત થાય છે અર્થ. તો શું કામ તમારે કર્મત્વ ઉત્સૃજ્ય, બે એમાં કર્મત્વ આવી જ ગયું, તો એ અર્થ છોડીને સામાન્ય દ્વારા ઉત્સૃજ્ય સીધી રીતે જે અર્થ થાય છે એને છોડીને પરોક્ષમ, જે નથી અહીંયા હજી તમારે અનુમાન કરવું પડે છે કર્મની ષષ્ઠી, તો પરોક્ષ કર્મત્વ કલ્પયત, તો આવી કલ્પના કરતા કરતા વ્યર્થ પ્રયાસ સ્યાત. તમે આવું શું કામ લાંબુ લાંબુ કરો છો? એટલું સમજાયું? ક્લિયર થયું? એને આપણે કર્મણી ષષ્ઠી લઈએ છીએ, એ કરવા દેવું નથી. એટલે એના માટેની આર્ગ્યુમેન્ટ છે. હવે સંબંધ ષષ્ઠી લો, બિચારાની વાત તો સાચી છે કે ભાઈ સીધો સીધો અર્થ થાય, તમારે શું કામ કર્મણી ષષ્ઠી લેવું પડે? તમારું જે પ્રયોજન તે સિદ્ધ થાય છે. વિષય કોણ છે? બ્રહ્મ. અને તમે વિષય સિદ્ધ કરવા માટે કર્મની ષષ્ઠી લો છો. તો સિદ્ધાંતી એ પછી સમજાવવું પડે કે ભાઈ અમે માત્ર ખાલી કર્મ તરીકે બ્રહ્મને સિદ્ધ કરવા માટે કર્મની ષષ્ઠી નથી લેતા. એની પાછળ ઘણી બધી બીજી અનુમાન છે, પછી ગણતરી છે, એ સિદ્ધાંતથી સમજાવશે. પણ આ તો પેલા પૂર્વ પક્ષ તો આપણા મગજમાં ઉતરે, એને શું કહું, એની આર્ગ્યુમેન્ટ શું છે? સંબંધી ષષ્ઠી લેવાથી કર્મત્વ બ્રહ્મનું સિદ્ધ થઈ જ જાય છે. બીજું સામાન્ય જ્ઞાન વિશેષ જ્ઞાન એ પણ આવી જાય છે અંદર. અને ત્રીજું સરળતાથી થઈ જાય છે આ કામ. પછી તમારે લાંબુ લાંબુ અનુમાન કરીને કર્મની ષષ્ઠી સિદ્ધ કરવાની જરૂર નથી. એટલે તમારો તમે નકામો પ્રયત્ન કરો. એટલે જવાબ આપે છે ન વ્યર્થ. એ જ બોલી રહ્યો છે, પૂર્વ પક્ષી જ બોલી રહ્યો છે કે કદાચ તમે એમ કહેતા હો કે ના 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 અમારો વ્યર્થ પ્રવાસ નથી, એટલે એ જ આપણા વતી કહી રહ્યો સિદ્ધાંતિ વતી. જો તમે એવું કહેતા હો કે ના પ્રયાસ નથી, લાંબો પ્રયાસ નથી, આ વ્યર્થ પ્રયાસ નથી, અમારી મહેનત નકામી જવાની નથી, એવું જો કહેતા હો તમે, તો હું તમને વધુમાં હજી કહું બેનિફિટ બીજો સંબંધ ષષ્ઠીનો. કયો બેનિફિટ છે? પ્રધાન પરિગ્રહે, ના ક્યાં જતું રહ્યું? હા, બ્રહ્માશ્રિત શેષ વિચાર પ્રતિજ્ઞાનાર્થત્વાદ ઇતિ. હજી તમને સમજાવું છું કે તમે એમ કહેતા હો કે ના ના અમને કઈ તકલીફ નથી, અમને કઈ મહેનત પડતી નથી, તો કે જુઓ હજી એક બીજો ફાયદો કયો છે શેષ ષષ્ઠી અર્થ કરવાથી? તો કે બ્રહ્મ આશ્રિત શેષ વિચાર, બ્રહ્મને ધ્યાનમાં રાખીને બ્રહ્મને સંબંધિત બીજા જેટલા પણ વિચાર કરવાના હોય, અથવા બીજું જે કંઈ જાણવાનું હોય કે જાણવાની ઈચ્છા હોય, તત પ્રતિજ્ઞાનાર્થત્વાદ, એની પ્રતિજ્ઞા અંદર આવી જાય છે. એટલે બધું તમને જાણવા મળશે. એટલે બધું જાણવાની પ્રતિજ્ઞા થઈ જ જાય છે એની સાથે સાથે. હવે સિદ્ધાંત જવાબ આપે છે ન પ્રધાન પરિગ્રહે તદપેક્ષિત તદ અપેક્ષિતાનામ અર્થાક્ષિપ્તત્વાદ
પ્રધાન પરિગ્રહે, પ્રધાન પરિગ્રહ એટલે મુખ્ય વિષયને પકડી રાખવાથી, એને મહત્વ આપવાથી. પ્રધાન વિષય કયો છે? બ્રહ્મ. એને પકડી રાખવાથી તદ અપેક્ષિતા, તદ અપેક્ષિતાનામ, તો બ્રહ્મને જાણવા માટે એને સંબંધિત જે વસ્તુઓ જાણવાની જરૂર હોય એ પણ આપોઆપ જણાઈ જશે. આક્ષિપ્તત્વાદ એટલે અંદર આવી જ ગયું, બ્રહ્મને જાણવાનો વિચાર કરવો જોઈએ એવું કહેવાની સાથે બ્રહ્મથી સંબંધિત કે બ્રહ્મને જેમ કે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, એને બ્રહ્મને સંબંધિત થયો ને, જગતને બ્રહ્મ વચ્ચેનો સંબંધ થયો. જગત જેમાંથી જન્મ્યું છે તે બ્રહ્મ. જગતને બ્રહ્મને શું સંબંધ છે? જગતને અને જીવને શું સંબંધ છે? બ્રહ્મને જાણવા માટે કયો કયો પુરુષાર્થ કરવા જોઈએ, જે કંઈ જરૂરી બધી વસ્તુઓ જણાઈ જશે કે નહીં જણાઈ જાય, એ જાણવાનો પુરુષાર્થ થવાનો કે નહીં થવાનો, એનો વિચાર થવાનો કે નહીં થવાનો, કે બ્રહ્મ છે શું, બ્રહ્મને જાણવું હોય તો કેવી રીતે જાણવું, કોણ પ્રમાણ છે, કોની પાસેથી જાણવું, બ્રહ્મને જાણવાનો ઉપાય કયો, આ બધી વસ્તુઓ જાણવા મળે કે ના મળે? મળે. એટલે ગઈકાલે જ અમે ચર્ચા કરી કે ભાઈ કેદારનાથ જવું છે, એક નક્કી થયું, મુખ્ય વિષય મુખ્ય પ્રતિજ્ઞા થઈ કે ભાઈ કેદારનાથ જવું છે. જે વ્યક્તિનો નિશ્ચય છે કેદારનાથ જવું છે, તો હવે એ વ્યક્તિને આપણે કહેવું જોઈએ, એને કહેવાની જરૂર છે કે ભાઈ તું જાણી લાવ કે કેદારનાથ જવા માટે પહેલા ક્યાં જવાનું, ટ્રેનમાં જવાનું, પ્લેનમાં જવાનું, એ બધું જાણશે કે નહીં જાણે? એને કઈ જુદું જુદું તમારે 10 આજ્ઞાઓ કે ઉપદેશ કરવાની જરૂર નથી, એને વધારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. જેણે કેદારનાથ જવું છે એ વ્યક્તિ એના સંબંધી જે જાણકારી મેળવવાની હોય એ બધી મેળવી જ લેશે, કે ત્યાં કેવી રીતે જવાય, કેદારનાથ ઉત્તરમાં છે કે દક્ષિણમાં છે, એ જાણશે કે નહીં જાણે? તમારે જુદું એને કહેવાની જરૂર હોય કે પહેલા આ જાણી લાવો, કેવી રીતે જવાય, કઈ દિશામાં છે જાણી લાવો, પછી ટ્રેનમાં જવાય છે, પ્લેનમાં જવાય છે, આ બધું કહેવાની જરૂર છે? ત્યાં તું ઠંડીને ધ્યાનમાં રાખીને બધું કશું કહેવાની જરૂર નથી, એને સંબંધિત બધી વસ્તુઓ એ જાણી જ લેશે. એવી જ રીતે જ્યારે બ્રહ્મને પ્રધાન કર્મ તરીકે સ્વીકાર લેવામાં આવ્યું એટલે બીજી બધી વસ્તુઓ આપોઆપ જણાઈ જ જશે. તસ્મિન પ્રધાને ના બ્રહ્મહી જ્ઞાનેન આપતુમ ઇષ્ટતમત્વાન પ્રધાનમ. પણ એ સિદ્ધાંતે બહુ પ્રમાણ સાથે કહે છે કે ભાઈ બ્રહ્મને જ શું કામ આપણે કર્મ કહેવાનું છે, કર્મની ષષ્ઠી જ કેમ લેવાનું કહીએ છીએ અમે? કારણ કે સંબંધ ષષ્ઠી કરતા કર્મની ષષ્ઠી સિદ્ધ થાય છે. કેમ? તો કે કર્મની વ્યાખ્યા શું? સંસ્કૃત વ્યાકરણ છે ને આ બધું. કર્મની વ્યાખ્યા શું એટલે આપણને ગુજરાતીમાં તો શું ભાઈ, હું કર્મ કરું છું, કામ કરું છું, કર્મ કરું છું. કર્મ એટલે શું? શું કર્મ કરો છો? તો કે હું આ સાંભળું છું, ત્યાં લખું છું, કે વાંચું છું, આપણે એને કર્મ કહીએ. ઠીક છે, પણ સંસ્કૃતમાં કર્મની ડેફિનેશન, કર્મ એટલે કયું કર્મ? આ વાંચવું, લખવું, ઉઠવું, બેસવું એવું નહીં. કયું કર્મ? તો કે બીજી વિભક્તિ, કારક, કર્તા, કર્મ, પછી કરણ, પછી કારક તો નથી યાદ, ઉપાદાન, સંપ્રદાન કહો, પછી અપાદાન, બધા કારક કહેવાય. એમાં કર્મ આવે છે. પેલું ઉઠવું બેસવું કર્મ કહીએ, કર્મ જુદી વાત છે, પણ કર્મ એટલે વ્યાકરણનું કે રામ ફળ ખાય છે, તો ક્રિયાપદને પૂછો કોણ ફળ ખાય છે? રામ. તો રામને શું કહેવાય? રામને શું કહેવાય? કર્તા. પહેલી વિભક્તિ, કર્તા, પહેલું કારક. પછી ખાય છે ક્રિયાપદને બીજો પ્રશ્ન પૂછવાનો આવે, આકાંક્ષા જન્મે, શું ખાય છે? તો શું ખાય છે એ જે જવાબ આવે, શું જવાબ આવશે?
ફળ. તો આપણે કેટલા ગુજરાતીમાં ફળને કર્મ કહીએ છીએ? ફળને કર્મ નથી, ખાવાને જ આપણે કર્મ કહીએ છીએ. સંસ્કૃત આ રીતનું છે. ખાવું એ કર્મ આપણે ગુજરાતીમાં ભલે કહેતા હોઈએ, સંસ્કૃતમાં એને ક્રિયાપદ કહેવાય, ક્રિયા કહેવાય. પછી એનું કર્મ શું, ક્રિયાનું કર્મ શું? તો ફળ એ કર્મ થયું. ખાવું એ ક્રિયા થઈ, ક્રિયાનું કર્મ શું થયું? ફળ. એટલે શું પૂછવાથી જે જવાબ આવે એ કર્મ કહેવાય. વળી એ કોને પ્રિય હોય? કર્તાને. એટલે કર્તાને જે પ્રિય છે એનું નામ કર્મ. આવી વ્યાખ્યા. સંસ્કૃતમાં એને શું કહ્યું? ઈપ્સિતતમમ કર્મ એ ડેફિનેશન છે. અહીંયા એને એવી રીતે કહેવામાં આવે, જ્ઞાનેન આપતું ઇષ્ટતમત્વાદ પ્રધાનમ. અહીંયા કેમ જ્ઞાન એને કહું? બહુ અઘરી પરીક્ષા લઉં છું તમારી. જ્ઞાનેના શબ્દ કેમ કહો? આપણે કયો શબ્દ સમજી રહ્યા છીએ? કયું સૂત્ર સમજી રહ્યા છીએ? બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા શબ્દ સમજી રહ્યા છે. તો એનું ગુજરાતી શું થાય? બ્રહ્મને જાણવાની ઈચ્છા. એટલે જ્ઞાન એ ન એવું ને, જાણવાની ઈચ્છા ક્રિયાપદ છે. એટલે જ્ઞાન એ ન આ ક્રિયા દ્વારા આપતું ઇષ્ટતમત્વાદ. ભાઈ શું જાણવું છે? શું જાણવું છે? શું જાણવાની ઈચ્છા છે? બ્રહ્મ. તો જાણવાની ક્રિયા. અને કોને જાણવું છે? મુમુક્ષુને જાણવું છે, જિજ્ઞાસુને જાણવું છે. જિજ્ઞાસુને જાણવાની ઈચ્છા છે. શું જાણવાની ઈચ્છા છે? બ્રહ્મ. એટલે બ્રહ્મ જાણવાની ઈચ્છા. તો બ્રહ્મ એ જાણનારને અત્યંત પ્રિય વિષય છે. ઇષ્ટતમ જ્ઞાનેન આપતું ઇષ્ટત્વ. જ્ઞાન દ્વારા એને શું મેળવવું છે? તો કે બ્રહ્મ. તો જ્ઞાન દ્વારા એને જે મેળવવું છે એને કર્મ કહેવાય. એટલે કે પ્રધાન, મુખ્ય. પહેલા તો મુખ્ય. પ્રધાનમ આ મુખ્ય છે. જ્ઞાન દ્વારા બ્રહ્મ મેળવવાની ઈચ્છા છે, માટે બ્રહ્મ પ્રધાન છે. અને કર્મની વ્યાખ્યા છે ઈપ્સિતતમમ કર્મ. એટલે ઈચ્છાનો જે વિષય છે, જે સૌથી પ્રિય છે, ઈષ્ટ છે. કર્તુઃ ઈપ્સિતતમમ. કર્તાને જે સૌથી ઈષ્ટ છે એને કર્મ કહેવાય. તો અહીંયા જેને જિજ્ઞાસા જન્મી, જેને બ્રહ્મને જાણવું છે, કરતા થયો. એને શું જાણવું છે? શું જાણવાની ઈચ્છા છે? બ્રહ્મ. એટલે એના માટે કર્મ શું થયું? બ્રહ્મ. જાણવાની ઈચ્છા નું કર્મ શું થયું? બ્રહ્મ. તસ્મિન પ્રધાને જિજ્ઞાસા કર્મણી પરિગૃહીતે યૈ જિજ્ઞાસિતૈ વિના બ્રહ્મ જિજ્ઞાસિતમ ન ભવતિ તાની અર્થાક્ષિપ્તાની એવ ઇતિ ન પૃથક સૂત્રયિતવ્યાની. તસ્મિન પ્રધાને જિજ્ઞાસા કર્મણી. સાતમી વિભક્તિ એકવચન છે. તસ્મિન પ્રધાને જિજ્ઞાસા કર્મણી પરિગૃહીતે. પરિગૃહિત એટલે જ્યારે તમે એનો અર્થ આવો કરો. શું કરો અર્થ? જિજ્ઞાસા કર્મણી. જિજ્ઞાસા કર્મણી. કર્મણી ષષ્ઠી. જિજ્ઞાસા બ્રહ્મની જિજ્ઞાસા. એમાં કર્મણી ષષ્ઠી લો, પરિગૃહિત એટલો ત્યારે. તસ્મિન પ્રધાને જિજ્ઞાસા કર્મણી. પ્રધાને તસ્મિન પ્રધાને એટલે વળી પાછું વિચાર કરવાનો કે તસ્મિન પ્રધાને એટલે આગળ કહેવાય કેવું હોવું જોઈએ. પ્રધાનની વાત થઈ ગઈ હોવી જોઈએ. પ્રધાનને શું કહેવામાં આવ્યું? પ્રધાન કોના માટે શબ્દ વાપરવામાં આવ્યો? બ્રહ્મ માટે. અને બ્રહ્મને શું સાબિત કરવામાં આવ્યું? ઈપ્સિત તમામ. ઈપ્સિત તમામ એટલે શું? કર્મ. એટલે બ્રહ્મ શું સાબિત થયું? કર્મ. પ્રધાન હોવાથી કર્મ સાબિત થયું. એટલે કે છે તસ્મિન પ્રધાને. તસ્મિન પ્રધાન એ પ્રધાનમાં. એ પ્રધાન એટલે કોણ? કર્મમાં, બ્રહ્મમાં. બ્રહ્મ જે કર્મ સાબિત થયું તેમાં તેની જિજ્ઞાસા. પ્રધાને જિજ્ઞાસા કર્મણી પરિગૃહીતે. એટલે બ્રહ્મની જિજ્ઞાસામાં તમે કર્મણી ષષ્ઠી લો ત્યારે. યૈ જિજ્ઞાસિતૈ વિના બ્રહ્મ જિજ્ઞાસિતમ ન ભવતિ. તો કે જેને જાણ્યા વિના બ્રહ્મને જાણી શકાય નહીં. એટલી જેટલી જેટલી વસ્તુઓ છે સંબંધિત, બ્રહ્મને સંબંધિત, તાની
અર્થાત અર્થાક્ષિપ્તાની એવા બે અંદર આવી જ ગયું. બ્રહ્મને જાણવું છે એટલે બ્રહ્મને સંબંધિત જાણવાની વસ્તુઓ અંદર આવી જ ગઈ. એના માટે ન પૃથક સૂત્રયિતવ્યાની, એના માટે કે સૂત્રમાં એ બધાનો સમાવેશ કરવાની જરૂર નથી, અથવા તો નવું સૂત્ર બનાવવાની જરૂર નથી. તો બ્રહ્મ જિજ્ઞાસા એવું કહ્યું. એમાં બ્રહ્મને જાણવાની ઈચ્છા, એમાં કર્મની ષષ્ઠી લઈએ ત્યારે એને સંબંધિત વસ્તુઓને જાણવાનો વિચાર આવી જ ગયો. અર્થાત આવી જ જવાનો છે. કેવી રીતે? યથા રાજા અસૌ ગચ્છતિ ઇતિ ઉક્તે સપરિવારસ્ય રાજ્ઞઃ ગમનમ ઉક્તમ ભવતિ તદ્વત યથા રાજા અસૌ ગચ્છતિ ઇતિ ઉક્તે, જેમ કે કહેવામાં આવે કે રાજા જઈ રહ્યો છે. અસૌ રાજા ગચ્છતિ, આ રાજા જઈ રહ્યો છે. ઇતિ ઉક્તે, આવું જ્યારે કહો ત્યારે સપરિવારસ્ય રાજ્ઞઃ ગમનમ ઉક્તમ ભવતિ, બી એનો પરિવાર, જે કે એનો પરિવાર હોય, એનો પ્રધાન હોય, અમાત્ય હોય, સૈનિકો હોય કે જે કે અંગરક્ષકો હોય, સપરિવાર એટલે એકલો રાજા જાય છે એવું તમને નહીં, કોઈ એવો અર્થ નહીં કરે. જ્યારે એમ કહેવામાં આવે કે રાજા જઈ રહ્યો છે તો એટલે કલ્પના કરી શકો ને કે નહીં, રાજા જઈ રહ્યો છે એટલે શું આપણે જેમ રસ્તા પર જતા હોય કે ચલો ભાઈ આ ફલાણા બેન જઈ રહ્યા, ફલાણા ભાઈ જઈ રહ્યા, એવી રીતે રાજા જઈ રહ્યો છે એવું એવું ના હોય. રાજા જઈ રહ્યો છે એટલે શું અર્થ થાય એનો? બી એકલો એકલો જતો હોય એવું ના બને. રાજા એના સાધનો, એના કઈ ઘોડા, જે કે હાથી ઘોડા, રસાલો, આ બધાની સાથે જ હોય. પછી એ બધાને જુદું જુદું કહેવાની જરૂર ના હોય, એને સંબંધિત બધી વસ્તુઓ આવી જ ગઈ. વોટ ઇઝ ધીસ? ઓ બાર છે. સપરિવારસ્ય રાજ્ઞઃ ગમનમ ઉક્તમ ભવતિ, બધું કહેવાય જ ગયું. તદ્વત, તદ્વત એટલે શું? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તદ્વત અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. બ્રહ્મનો વિચાર કરવો જોઈએ એવું કહેવાની સાથે જ્યારે કર્મણી ષષ્ઠી લો તમે કે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ, ત્યારે એની સાથે બ્રહ્મ સંબંધિત બીજી અન્ય વસ્તુઓનો પણ વિચાર કરવો જોઈએ. કહેવાય ગયું કે નહીં કહેવાય ગયું? કહેવાય ગયું કે નહીં? કારણ કે બ્રહ્મ રીતે બ્રહ્મની સાથે સંબંધિત હોય એનું જ્ઞાન થઈ જ જવાનું છે. અને વળી શ્રુતિમાં પણ એ બંધ બેસે છે. શ્રુતિની સાથે પણ એ મેચ થાય છે. શ્રુતિ અનુગમાચ, એ શ્રુતિની સાથે પણ એનો સમન્વય થાય છે. શું કહે છે શ્રુતિ? કેવી રીતે વાત કરે છે શ્રુતિ બ્રહ્મની? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે ઇત્યાદ્યાહ શ્રુતયઃ તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ ઇતિ પ્રત્યક્ષમ એવ બ્રહ્મણઃ જિજ્ઞાસા કર્મત્વમ દર્શયન્તિ. ભાઈ બીજી જગ્યાએ શ્રુતિમાં પણ, આ તો બ્રહ્મસૂત્ર છે ને, અન્યત્ર શ્રુતિમાં પણ આ અર્થબંધ બેસે છે. આવો જ અર્થ છે અને એની સાથે આ બ્રહ્મસૂત્રમાં જે અર્થ કર્યો કર્મણી ષષ્ઠી દ્વારા, એ જ અર્થ એની સાથે પણ મેળ ખાય છે. શ્રુતિમાં શું કહું? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે ઇત્યાદ્યાહ શ્રુતયઃ. હવે આપણને આગળ શ્રુતિ આ ખબર હોવી જોઈએ કે ભાઈ આખો મંત્ર શું છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે પછી શું છે? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યમ પ્રયંતિ અભિસંવિશંતિ. આવો આખો મંત્ર છે, તમે જોજો ઘરે જઈને. ત્યાં જેમાંથી આ બધું જન્મે છે, જેને કારણે બધું છે, વળી પાછું જેમાં બધું લય પામે છે, તદ બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ, એ તું જાણ, એ જ બ્રહ્મ છે. એટલે બ્રહ્મને જાણવા માટે શું જાણવાનું કહેવામાં આવ્યું? ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પણ જાણો. ઉત્પત્તિ કોને કહેવાય, સ્થિતિ કોને કહેવાય, લય કોને કહેવાય, કોની ઉત્પત્તિ, કોની સ્થિતિ, કોનો લય? જગતનો. એ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય એ બધું શેમાંથી જન્મે છે એ પણ જાણો, જેને કારણે છે એ જાણો.
તો આ બધી વસ્તુઓ તદ બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ એટલે બ્રહ્મને જાણો. બ્રહ્મ એ બધું જાણવા દ્વારા કોને જાણવાનું કહેવામાં આવ્યું? જગતના ઉત્પત્તિ સ્થિતિ લઈને જેનાથી થાય છે એ જાણવા દ્વારા કોને જાણવાની વાત કરવામાં આવી? બ્રહ્મને. એટલે કે એ બધું જાણવાનું કર્મ કોણ છે? ટાર્ગેટ કોણ છે? બ્રહ્મ. લક્ષ્ય બ્રહ્મ છે. इति प्रत्यक्षमेव ब्रह्मणः जिज्ञासा कर्मत्वं दर्शयन्ति. भाई सीधे सीधું જ જિજ્ઞાસાનું કર્મ બ્રહ્મ છે એ પ્રગટ થાય છે. તચ્ચ કર્મણિ ષષ્ઠી પરિગ્રહે સૂત્રેણ અનુગતમ ભવતિ. અનુગતમ ભવતિ. હવે આ પેલું બારણું ખોલો ને છે ત્યાં. તચ્ચ કર્મણિ પરિષષ્ઠી કર્મણિ ષષ્ઠી પરિગ્રહે એટલે કે આ વસ્તુ તચ્ચ આ જે અર્થ કર્યો તે કયો અર્થ? કર્મણી ષષ્ઠી પરિગ્રહે. શ્રુતિમાં જે કર્મણી ષષ્ઠી કહેવામાં આવ્યું કે ભાઈ તે બ્રહ્મને જાણવું જોઈએ. તદ બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. આ બ્રહ્મને જાણવું જોઈએ જેમાંથી જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ છે. એટલે જાણવાનો વિષય કોણ છે? બ્રહ્મ. તો આ કઈ વિભક્તિ થઈ? શેષ ષષ્ઠી કે કર્મણી ષષ્ઠી? કર્મણી ષષ્ઠી. શ્રુતિમાં જેમ કર્મણી ષષ્ઠી દ્વારા સમજાવવામાં આવ્યું એ જ અર્થ અહીંયા બ્રહ્મસૂત્રમાં પણ સૂત્રેણ અનુગતમ ભવતિ. બ્રહ્મસૂત્રમાં પણ આ જ અર્થ રહેલો છે. તસ્માત બ્રહ્મણઃ ઇતિ કર્મણી ષષ્ઠી. તસ્માત આવું હોવાથી બ્રહ્મણઃ ઇતિ કર્મણી ષષ્ઠી. બ્રહ્મણઃ ઇન્વર્ટેડ કોમામાં છે. બ્રહ્મણઃ છઠ્ઠી વખત એકવચન. એનો અર્થ શું કરશો? કર્મણી ષષ્ઠી. આવતે વખતે આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.